નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રૂપેશ એન નાકર અને હું ગોધરામાં સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે બોટની વિભાગમાં કાર્યરત છું. મિત્રો, આજે આપણે સ્પાઇરોગાયરાના જીવનચક્ર વિશે વાત કરીશું. સ્પાઇરોગાયરા એ મીઠા પાણીની લીલ છે અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ફર્સ્ટ યર બીએસસી સેમેસ્ટર 1માં એ ખૂબ જ મહત્વના એક ટોપિક તરીકે આવે છે. આ ઉપરાંત બીજી યુનિવર્સિટી જેવી કે ગુજરાત યુનિવર્સિટી હોય કે MS યુનિવર્સિટી કે ભાવનગર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જ્યાં પણ બોટની ચલાવવામાં આવે છે તેવા UG અને PG ડિપાર્ટમેન્ટમાં સ્પાઇરોગાયરાનો અભ્યાસ ક્યાંક ને ક્યાંક થતો જ હશે. તો આ ટોપિક છે એ દરેકને કામ લાગે એવો છે, ખાસ કરી અને પ્રથમ વર્ષના જે વિદ્યાર્થીઓ છે અને જે બેઝિક લીલ ભણી રહ્યા છે આલ્ગી વિશે, તો એમને સ્પાઇરોગાયરા ખૂબ જ કામમાં આવશે. અહીં સ્પાઇરોગાયરાનું રચના, એના કોષની રચના, એમાં વાનસ્પતિક પ્રજનન, લિંગી પ્રજનન ઉપરાંત સ્પાઇરોગાયરા જે છે એ સ્પાઇરોગાયરાની અંદર અગત્યની આવતી બધી બાબતો છે એ વણી લેવામાં આવી છે. તો મિત્રો, વધારે સમય નહીં વેડફતા આપણે સ્પાઇરોગાયરા વિશે આજનો ટોપિક છે સ્પાઇરોગાયરા, એના વિશે આપણે વાત કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી તમે જોજો. મિત્રો, સ્પાઇરોગાયરાનો પરિચય આપણે જાણીએ એ પહેલા એનું વર્ગીકરણ આપણે જાણી લઈએ. આપણને બધાને ખબર છે કે સ્પાઇરોગાયરા એ લીલમાં આવે છે, પણ એનું આગળનું જે વર્ગીકરણ છે એ કંઈક આ રીતે છે. એનો વિભાગ છે એ છે ક્લોરોફાઇટા, વર્ગ ક્લોરોફાઇસી, એનું ગોત્ર એ જિગ્નીમિટેલ્સ છે, જ્યારે પ્રજાતિ છે એ સ્પાઇરોગાયરા જોવા મળે છે. અને એમાં જાતિની સંખ્યા વિશ્વમાં લગભગ 300ની આજુબાજુ જાતિઓ છે એ જોવા મળતી હોય છે. મિત્રો, તો એનો પરિચય એ કેવી છે, કેવા રંગની છે, તો સામાન્ય રીતે ક્લોરોફાઇટા છે એટલે આપણને ખ્યાલ છે કે એ લીલા રંગની છે. પરંતુ અગત્યની વાત એ છે કે એ ફ્રેશ વોટર આલ્ગી છે, એટલે કે મીઠા પાણીમાં એ જોવા મળે છે. એની રચના તંતુમય છે, પણ આ તંતુઓ છે એ બધા કેવા છે? અશાખિત છે. ઉપરાંત દરેક તંતુ છે એ બહુકોષીય રચના ધરાવતો હોય છે અને કુંતલાકાર સ્પાઇરલ તંતુમય રચના એની જોવા મળે છે. વિશ્વમાં અત્યારે આંકડા પ્રમાણે 400થી પણ વધારે જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. લિંગી પ્રજનન એ ખૂબ જ અગત્યનું એક લક્ષણ કહી શકાય સ્પાઇરોગાયરામાં, જેમાં લિંગી પ્રજનન વખતે એક નિસરણી જેવી કે લેડર ટાઈપની રચના ઉત્પન્ન થાય છે, જેને આપણે સોપાનાવત સંયુગ્મન અથવા તો સ્કેલેરીફોર્મ કન્જુગેશન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. મિત્રો, આ ઉપરાંત ફ્રેગમેન્ટેશન જેવી પ્રક્રિયાઓથી, એટલે કે અવખંડન જેવી પ્રક્રિયાઓથી વાનસ્પતિક પ્રજનન પણ જોવા મળે છે. એને પાણીનું મખમલ અથવા પોન્ડ સિલ્ક અથવા વોટર સિલ્ક અથવા તો પોન્ડ સ્કમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે પાણીમાં હોય ત્યારે મખમલની જેમ અથવા સિલ્કની જેમ ખૂબ જ ચળકાટ ધરાવતી હોય છે. તેથી જ તેને પાણીનું મખમલ અથવા પોન્ડ સિલ્ક તરીકે આપણે ઓળખીએ છીએ. તંતુઓ લીલા રંગના અશાખિત હોય છે. તંતુની ફરતે એક અગત્યનું શ્લેષ્મયુક્ત રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે, જે જેલી જેવું હોય છે અને તે પાણીના સંપર્કમાં આવતા ફૂલે છે. અને આ ફૂલે છે એના લીધે જ સ્પાઇરોગાયરા તમને સરળતાથી પાણીની સપાટી પર તરતી જોવા મળે છે. દરેક કોષ જે છે એની અંદર 1 થી 2 નીલકણ આવેલા હોય છે. આ નીલકણો રિબિન અથવા પટ્ટી આકારના હોય છે અને એ પટ્ટી આકારના જે છે એ હરિતકણ એની વિશેષતા કહી શકીએ આપણે. આ ઉપરાંત કાળા રંગના ટપકા જેવી પણ રચના જોવા મળે છે, જેમને આપણે પાયરેનોઇડ્સ અથવા તો પ્રોભુંજકો ગુજરાતીમાં એવા નામથી આપણે એમને ઓળખીએ છીએ, જે પોતાની આજુબાજુ સ્ટાર્ચ સંગ્રહ કરવાનું ખાસ કાર્ય કરતા હોય છે. લિંગી પ્રજનન છે એ સમજન્યુક પ્રકારનું છે. ત્યાં બંને જન્યુઓ છે એ તમે બહારથી એને ઓળખી નથી શકતા કે કયું નરજન્યુ છે અને કયું માદાજન્યુ છે, એટલે સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન છે, જે 2 જન્યુઓના સંયુગ્મનથી થતું જોવા મળે છે. હવે મિત્રો, આપણે આગળની વાત કરીએ તો સ્પાઇરોગાયરા કેવી રીતે જોવા મળે છે. તો ચિત્રમાં તમે જોઈ શકો, તમને બોલ્સના સ્વરૂપમાં અથવા તો આ રીતે મુક્ત રીતે તરતી જોવા મળે. અને એ સ્પાઇરોગાયરાની અંદર શ્લેષ્મયુક્ત જેલી જે છે, જેલીયુક્ત શ્લેષ્મયુક્ત એ કોષ દિવાલની ફરતે આવરણ આવેલું હોય, એના લીધે એ સરળતાથી તરતી અને પરપોટા જેવી પણ ઘણી વખત તમને જોવા મળે. તો અહીંયા જે ચિત્રો બતાવ્યા છે એમાં
તમે એક ચિત્રમાં એની રચના જે બહાર કાઢેલી છે અને કેવી દેખાય છે એ બતાવેલી છે. બીજા ચિત્રમાં એનું જે નેચરલ સ્વરૂપ છે, મીઠા પાણીમાં જે જોવા મળતી હોય એવા સ્વરૂપમાં પિક્ચરમાં બતાવેલું છે. અને નીચે માઇક્રોસ્કોપિક રચના સ્પાઇરોગાયરાની કેવી હોય એનું સ્વરૂપ પણ બતાવેલું છે મિત્રો. તો તમે જ્યારે પણ ફિલ્ડમાં જાઓ, ક્યારેય પણ મીઠા પાણીના તળાવોની અથવા સરોવરની અથવા તો ઝરણાઓની આજુબાજુ મુલાકાત લો તો સ્પાઇરોગાયરાને ચોક્કસપણે શોધવાની કોશિશ કરજો મિત્રો. હવે આપણે વાત કરીએ સ્પાઇરોગાયરાની વિવિધ જાતો વિશે. સ્પાઇરોગાયરાનું ગોત્ર જિગ્નીમિટેલ્સ છે. એની સૌપ્રથમ ભારતમાં માર્ટેન્સ નામના વૈજ્ઞાનિકે 1899માં નોંધ કરી હતી. રંધાવાએ 1940માં જિગ્નીમા નામનો એક મોનોગ્રાફ તૈયાર કર્યો, જેમાં સ્પાઇરોગાયરાની વિવિધ જાતોની એમણે નોંધ કરી. કાંતે 1974માં, ગોયલ અને તેના સાથીદારોએ 1984માં અને આનંદે 1988માં ભારતમાં સ્પાઇરોગાયરાની વિવિધ પ્રજાતિઓ અને જાતિઓની નોંધ કરી હતી. ભારતમાં સ્પાઇરોગાયરા કેલ્સીરિયા, સ્પાઇરોગાયરા રેક્ટિસ્પાઇરી, સ્પાઇરોગાયરા સબમરીના, સ્પાઇરોગાયરા હોલેન્ડી, સ્પાઇરોગાયરા બુચેટી, સ્પાઇરોગાયરા જોગેન્સિસ, સ્પાઇરોગાયરા ઇરેગ્યુલારિસ જેવી. આ ઉપરાંત અયંગર નામના વૈજ્ઞાનિકે પણ સ્પાઇરોગાયરાની જાતિઓ વિશે ઘણું બધું કાર્ય કર્યું છે. તો એ જાતિઓ પણ સ્પાઇરોગાયરાની જોવા મળે છે. વિશ્વમાં અંદાજે 400 જેટલી, એટલે કે 380 થી 400 જેટલી જાતિઓ, જ્યારે ભારતમાં 98 થી 100 જેટલી જાતિઓ અત્યાર સુધી નોંધાયેલી છે મિત્રો. એટલે સ્પાઇરોગાયરાની અંદર ખૂબ જ વિવિધતાઓ જોવા મળે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ સ્પાઇરોગાયરાના તંતુની રચના વિશે. તો સ્પાઇરોગાયરાના તંતુની જે રચના બતાવેલી છે એ માઇક્રોસ્કોપમાં હાઈ પાવરમાં આપણે જોઈ શકીએ. સારું માઇક્રોસ્કોપ હોય તો એમાં 40 ગણું કે 50 ગણું કે એનાથી વધારે તમે જ્યારે એને મોટું કરી અને જોવું તંતુને, તો આ રીતની રચના એમાં જોવા મળતી હોય છે. સ્પાઇરોગાયરાનો તંતુ જે છે એ અશાખિત તંતુ છે, પરંતુ અહીંયા જે તમને બે તંતુ દેખાય છે, બંને એકબીજાને કાટખૂણે છે, એટલે તમને થોડુંક શાખિત હોય એવો ભ્રમ થાય છે. હકીકતમાં સ્પાઇરોગાયરાના જે તંતુ છે એ અશાખિત છે, પરંતુ બહુકોષીય છે. તો એ બહુકોષીય તંતુઓ તમે જોઈ શકો. મિત્રો, સ્પાઇરોગાયરાની અંદર મ્યુસિલેઝનું આવરણ આવેલું છે. આ ઉપરાંત હરિતકણો આવેલા છે. કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. આ ઉપરાંત કોષ દિવાલ અને જે નીલકણ છે અથવા હરિતકણ છે એ તેની વિશેષતા છે, એ ખાસ અહીં જોવા મળે છે મિત્રો. તો ફરીથી તમને કહું કે અહીંયા પ્રોભુંજક એટલે કે પાયરોનોઇડ, કોષરસ જેને આપણે સાયટોપ્લાઝમ કહીએ છીએ, કોષ દિવાલ જે ખૂબ જ અગત્યની છે, કારણ કે કોષ દિવાલ એ રક્ષણાત્મક આવરણ છે અને એની ફરતે મ્યુસિલેઝનું આવરણ આવેલું હોય છે, જેને શેથ કહીએ છીએ, જેની જે ફૂલે છે અને એના લીધે જ સ્પાઇરોગાયરા પાણીની ઉપરની સપાટી પર તરતી જોવા મળે છે. એનું હરિતકણ કે નીલકણ એ પટ્ટી આકારનું હોય છે. સામાન્ય રીતે એક કોષ હોય એમાં ઘણી વખત 2 કે 3 જેટલા હરિતકણો આવેલા જોવા મળે છે. ઉપરાંત કોષ કેન્દ્ર છે એ પણ ખૂબ જ અગત્યનું છે. કોષ કેન્દ્ર જુદી જુદી જાતિઓમાં જુદા જુદા પ્રકારનું પણ જોવા મળતું હોય છે, જે તારા જેવા શેપનું પણ હોય, તારાકાર, અથવા તો અન્ય શેપનું પણ, એ અન્ય આકારનું પણ એ જોવા મળતું હોય છે. તો આ ખાસ તંતુની રચના મિત્રો યાદ રાખી લેજો. તંતુની વાત કરી, હવે આપણે વાત કરીએ કે એક કોષ છે એ કેવો દેખાતો હોય છે. તો અહીંયા પિક્ચર દ્વારા તમે જોઈ શકો કે સૌથી બહારની તરફ છે એ કોષ દિવાલ આવેલી છે, જેની ફરતે શ્લેષ્મનું આવરણ આવેલું હોય છે. ત્યારબાદ કોષ દિવાલ, ત્યારબાદ પ્લાઝ્મા મેમ્બ્રેન કે સેલ મેમ્બ્રેન જેને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં, એ આવેલું છે. પછી તમે અંદર જશો કોષની તો કોષરસ છે જોવા મળે છે. કોષરસને પણ 2 વિભાગમાં વૈજ્ઞાનિકો વહેંચે છે. એક મધ્યમાં આવેલો કોષરસ અને બીજો પરિઘ તરફ, એટલે કે કોષની કોષ દિવાલ તરફ આવેલો કોષરસ. કોષ કેન્દ્ર જે છે એ વચ્ચેના ભાગમાં બતાવેલું છે. હવે જે પટ્ટી જેવી રચના તમને જોવા મળે છે, જેમ આપણે સ્પાઇરલ બાઇન્ડિંગમાં સ્પાઇરલ જોવા મળે એવી રીતે હરિતકણો ગોઠવાયેલા જોવા મળે છે. એટલે એના નામ ઉપરથી જ સ્પાઇરોગાયરા નામ આપવામાં આવ્યું છે. તો આ સ્પાઇરલ શેપના હરિતકણ જે છે એ પટ્ટી જેવા જોવા મળે છે, અને એની ઉપર જે બ્લેક કલરના ડોટ્સ જોવા મળે છે
જે ટપકા એને આપણે પાયરેનોઇડ્સ અથવા તો પ્રોભુંજકો તરીકે ઓળખીએ છીએ, જે ખોરાક સંગ્રહના કાર્ય સાથે સંકળાયેલા છે. મિત્રો, આ ઉપરાંત રસધાની જેવી રચના પણ જોવા મળે છે, જે તમે કોષમાં જોઈ શકો છો. તો જ્યારે પણ તમને પરીક્ષામાં કોષની રચના પૂછાય તો આ બધા ભાગોનું વર્ણન કરી અને તમે લખો તો ખૂબ જ સુંદર માર્ક્સ તમને છે એ પ્રાપ્ત થશે મિત્રો. હવે ખૂબ જ અગત્યની ઘટના, સ્પાઇરોગાયરામાં લિંગી પ્રજનન, એના વિશે વાત કરીએ. સેક્સ્યુઅલ સાયકલ ઇન સ્પાઇરોગાયરા. તો આખી રચના મેં 4 વિભાગમાં અહીંયા 4 સ્ટેપની અંદર બતાવવાની કોશિશ કરી છે. સ્પાઇરોગાયરામાં લિંગી પ્રજનન યાદ રાખજો મિત્રો, સમજન્યુક પ્રકારનું છે. એટલે જ્યાં સુધી ફલન ના થાય ત્યાં સુધી આપણને એ બહારથી ખબર નથી પડતી કે કયો તંતુ છે એ નર તંતુ છે અને કયો તંતુ માદા તંતુ છે, કારણ કે તેના જન્યુઓ સમજન્યુક પ્રકારના છે, જે દેખાવમાં એક સમાન હોય છે, પરંતુ જનીનિક દ્રષ્ટિએ એક જે જન્યુ છે એ નર જન્યુ તરીકે વર્તે છે, જ્યારે બીજું જે છે એ માદા જન્યુ અથવા તો માદા તંતુ તરીકે વર્તે છે. તો શિયાળાના અંતમાં અને ઉનાળાની શરૂઆતમાં 2 તંતુઓ એકબીજાની સામસામે પેરેલલ સમાંતર ગોઠવાય છે. ત્યારબાદ જે બહારની કોષ દિવાલ છે ત્યાં એ કોષ દિવાલમાં કોઈ પણ ઉત્સેચકીય કારણથી અથવા તો તાપમાનના તફાવતના લીધે કોઈ પણ કારણથી એક પ્રવર્ધ જેવી રચનાનું નિર્માણ થાય છે. આ આંગળી જેવા પ્રવર્ધ એ બંને તંતુઓમાં ઉત્પન્ન થાય છે અને એ સામસામે એકબીજા સાથે જોડાય છે. એ જોડાય છે ત્યારબાદ એ બંને તંતુઓની જે દિવાલો છે એ ઉત્સેચકોના લીધે ઓગળી જાય છે અને એ ઓગળી જવાના લીધે એક રસ્તાનું નિર્માણ થાય છે, એક ટ્યુબનું નિર્માણ થાય છે, એક નલિકાનું નિર્માણ થતું જોવા મળે છે મિત્રો, જેને આપણે સંયુગ્મન નલિકાનું નિર્માણ કહીએ છીએ, જે ત્રીજો સ્ટેપ છે આપણો, સંયુગ્મન નલિકાનું નિર્માણ. અને પછી ત્યારબાદ જે કોઈ પણ એક તંતુ છે એ નર તંતુ તરીકે વર્તશે. આપણી આકૃતિમાં જે નીચેનો તંતુ છે એ નર તંતુ તરીકે વર્તે છે, જ્યારે ઉપરનો છે એ માદા તંતુ તરીકે વર્તે છે. તો નર તંતુમાંથી કોષરસ, જે ઘટ્ટ કોષરસ છે એનો રસ્તો થશે ઉપરની તરફ, એટલે કે બીજા તંતુઓમાં એ ટ્રાન્સફર થશે. ઇટ વિલ માઇગ્રેટ ફ્રોમ ધ મેલ ફિલામેન્ટ ટુ ફિમેલ ફિલામેન્ટ થ્રુ ધ કન્જુગેશન ટ્યુબ. અને આ સંયુગ્મન નલિકામાંથી જ્યારે પસાર થશે મિત્રો, ત્યારે એક કોષ સંપૂર્ણ ખાલી થશે, જ્યારે બીજા કોષમાં બંને જે કોષરસ છે એનું સંયુગ્મન થશે. એટલે સૌપ્રથમ કોષરસનું સંયુગ્મન થશે અને ત્યારબાદ કોષ કેન્દ્રનું પણ સંયુગ્મન થશે, એટલે યુગ્મનજનું નિર્માણ થશે. તો જે જન્યુઓ જેને આપણે એક્કીય કહેતા હતા એ હવે એક્કીય ન રહેતા એક્કીય પ્લસ એક્કીય એટલે કે દ્વિકીય છે એ બની જશે, અને યુગ્મનજ છે એ બીજાણુજનક અવસ્થાની શરૂઆત કહી શકાય. એટલે જ્યારે જન્યુઓ હતા ત્યારે અવસ્થા હતી જન્યુજનક, પરંતુ ફલન બાદની જે અવસ્થા આવી એ હવે બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખાય છે. મિત્રો, અહીં યાદ રાખજો, સ્પાઇરોગાયરામાં બીજાણુજનક અવસ્થા ખૂબ જ થોડા સમય માટે હોય છે, તેથી એ ગૌણ અવસ્થા છે, જ્યારે જન્યુજનક અવસ્થા ખૂબ જ લાંબા સમય માટે હોય તો એ મુખ્ય અવસ્થા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ 4 સ્ટેજ ખાસ યાદ રાખજો. 2 સમાન તંતુઓ એક સામસામે ગોઠવાય, ક્યારે? ઉનાળાની શરૂઆતમાં. ત્યારબાદ બંને તંતુઓમાંથી કન્જુગેશન પ્રવર્ધની રચના થાય. When 2 filaments align parallel to each other, conjugation papillae is formed. ત્રીજું સ્ટેપ, સંયુગ્મન નલિકાનું નિર્માણ અને કોષરસ એક કોષમાંથી સામેના કોષમાં પ્રવેશે. Conjugation tubes complete gametic protoplast migrate and it migrates to the another cell. તો એના લીધે there occurs zygote formation. આ zygote છે એ શું છે? તો એ બીજાણુજનક અવસ્થા છે. It is a sporophytic stage. હવે યાદ રાખવા જેવી બાબત એ છે કે સોપાનાવત સંયુગ્મનમાં સામસામે રહેલા તંતુઓના સામસામેના 2 કોષો છે એની વચ્ચે જ સંયુગ્મન થતું જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ. સ્પાઇરોગાયરાની અંદર સોપાનાવત સંયુગ્મન કઈ રીતે થતું જોવા મળે છે? જ્યારે 2 તંતુઓ સામસામે ગોઠવાય છે અને એક તંતુમાંથી કોષરસ બીજા તંતુમાં સંયુગ્મન નલિકા મારફતે પસાર થઈ જાય છે, ત્યારે સંયુગ્મન નલિકાના લીધે નિસરણી કે પગથિયા જેવી રચના થતી જોવા મળે છે. તમે મિત્રો આકૃતિને શાંતિથી જોશો તો આપણે જેવી સીડી ગોઠવી હોય એવું તમને લાગશે, કારણ કે સંયુગ્મન નલિકા 2 તંતુની વચ્ચે થાય છે એ પગથિયા જેવી રચના ક્રિએટ થાય છે.
તો આ ઘટનાને સોપાનાવત સંયુગ્મન અથવા અંગ્રેજીમાં એને સ્કેલેરીફોર્મ કન્જુગેશન તરીકે ઓળખવામાં આવે છે. When two filaments lie parallelly to each other and cytoplasm is transferred from one cell to the another cell through the conjugation tube, a ladder type creation is formed, and that's why such kind of conjugation or sexual reproduction is called as a scalariform conjugation in Spirogyra. So you always have to remember such definition, કારણ કે આ ડેફિનેશન છે અવારનવાર એક્ઝામ્સમાં તમને પૂછાતી હોય છે મિત્રો. તો હવે આપણે આગળ વધીશું. મિત્રો, લિંગી પ્રજનનમાં સ્થાનાંતરની દિશા કઈ હોય છે? હમણાં જ આપણે વ્યાખ્યામાં જોયું કે એક કોષમાંથી બીજા કોષમાં કોષરસ છે એ ટ્રાન્સફર થતો હોય છે, માઇગ્રેટ થતો હોય છે, એ જતો હોય છે. પણ અહીંયા યાદ રાખવા જેવી બાબત એ છે કે એ કોષરસ કઈ રીતે જાય છે? તો જેવી રીતે અમીબા પોતાની ગતિ કરતું હોય તો એ અમીબાસમ ગતિ કરી અને એક કોષમાંથી એ સામેના કોષમાં જે માદાજન્યુ છે ત્યાં સુધી એ પહોંચતો હોય છે. તો એની જે મુવમેન્ટ છે ઇટ ઇઝ એ અમેબોઇડ ટાઈપ. એ અમીબાની જેમ ગતિ કરી અને સામેના કોષમાં જતો હોય છે. અહીંયા એક સક્રિય કોષ અને એક સહાયક કોષ બતાવ્યા છે. વચ્ચેની તરફ જે તમે જોવો છો એ સંયુગ્મન નલિકાનું નિર્માણ આ પેસિવ કોષની બાજુમાં અહીંયા તમને થતું જોવા મળે છે. એટલે આ અલ્ટ્રાસ્ટ્રક્ચર દ્વારા બતાવવાની કોશિશ કરી છે મિત્રો કે કેવી રીતે અમીબાસમ ગતિ કરી અને એ અન્ય કોષની અંદર એક કોષમાંથી કોષરસ છે એ ટ્રાન્સફર થતો હોય છે, એ જતો હોય છે. તો ડાયરેક્શન ઓફ મુવમેન્ટ છે એ એક કોષમાંથી બીજા કોષમાં થતી જોવા મળે છે. મિત્રો, ફલન થઈ જાય પછી આફ્ટર ધ ટ્રાન્સફર ઓફ મટીરિયલ ઝાયગોટ ઇઝ ફોર્મ્ડ. કોષીય ઘટકો અને કોષરસના સ્થાનાંતર બાદ યુગ્મનજનું નિર્માણ થાય છે. તો અહીંયા આખો કોષ તમને એક ખાલી જે તંતુ છે એ ઉપરની તરફ બતાવેલો છે, નીચેની તરફ યુગ્મનજનું નિર્માણ થયેલું પણ બતાવ્યું છે. તો બે આકૃતિ બતાવી છે. બાજુની આકૃતિમાં આપણે પેરેલલ બે તંતુઓ બતાવ્યા છે જેમાં એક તંતુ તમને ખાલી થયેલો જોવા મળે છે અને બીજા તંતુમાં કાળા કલરના જે તમને મોટા બોલ્સ જેવી રચના દેખાય છે તે હકીકતમાં યુગ્મનજ છે અને એ બીજાણુજનક અવસ્થામાં એ પહોંચી ગયેલા છે એવું બતાવે છે. હવે બીજા પ્રકારનું લિંગી પ્રજનન એટલે પાશ્ચીય સંયુગ્મન. મિત્રો, પાશ્ચીય સંયુગ્મન છે એ એક જ તંતુના બે કોષો વચ્ચે, ખાસ કરીને પાસેના બે કોષો વચ્ચે થાય છે. એ પણ બે રીતે આપણે થઈ શકે. એમાં એક ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ બીજી રીત, એ રીતે એને વૈજ્ઞાનિકો ગણતા હોય છે. તો અહીંયા ABCDE એમ 4 આકૃતિઓ દ્વારા એ સમજાવવાની કોશિશ કરી છે. તો સ્પાઇરોગાયરાના એક તંતુના બે પાસેના જે કોષો છે એમાં કોર્નર પર સૌપ્રથમ પેપિલી કે પ્રવર્ધનું નિર્માણ થાય છે. ત્યારબાદ એ પ્રવર્ધ છે એ ખુલી જતા એના માટે કોઈ પણ ઉત્સેચક પણ જવાબદાર હોઈ શકે અથવા તો બીજી કોઈ પણ રીતે એ પ્રવર્ધ છે એ ખુલે છે અને બંને પ્રવર્ધો છે એકબીજા સાથે જોડાય છે, જેથી ત્યાં સંયુગ્મન નલિકાનું નિર્માણ થાય છે. આ સંયુગ્મન નલિકાના લીધે એક જન્યુ કે જે નર જન્યુ તરીકે વર્તે છે એમાંથી કોષરસનું ટ્રાન્સફર થશે બીજા જન્યુમાં કે જે માદા કોષ તરીકે અથવા તો માદા જન્યુ તરીકે વર્તતો હોય છે. મિત્રો, યાદ રાખજો કે અહીંયા જન્યુઓ છે એ સમાન પ્રકારના છે એટલે આપણે એને બહારથી જોઈને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કે કયો નરજન્યુ છે અને કયો માદાજન્યુ છે, પરંતુ જનનિક દ્રષ્ટિએ તેઓ એકબીજાથી જુદા હોય છે. એટલે સી આકૃતિમાં તમે જોઈ શકો કે જે નરજન્યુ છે એના કોષરસનું ટ્રાન્સફર માદાજન્યુમાં થયું છે અને માદાજન્યુમાં ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થયું છે. ફલન થાય એ પહેલા બે અવસ્થામાં પ્રક્રિયા થાય છે. પ્રથમ છે કોષરસનું મિલન થાય છે અને ત્યારબાદ કોષ કેન્દ્રનું મિલન થાય છે અને અંતે યુગ્મનજનું નિર્માણ પામે છે. આ યુગ્મનજ છે એ દ્વિકીય હોય છે મિત્રો, કારણ કે નરજન્યુનું N રંગસૂત્ર અને માદાજન્યુનું N એટલે N+N એટલે 2N યુગ્મનજ છે એ રંગસૂત્રીય દ્રષ્ટિએ બનતી જોવા મળે છે, જે બીજાણુજનક અવસ્થા છે. તો આ એક પ્રકાર થયો. બીજા પ્રકારમાં વાત કરીએ તો બંને કોષની વચ્ચે જે કોષ દિવાલ હોય ત્યાં એક છિદ્રનું નિર્માણ થાય છે. હવે આ છિદ્ર મોટું થતા તેમાંથી નર કોષ જે છે એ નર કોષનો કોષરસ માદા જે કોષરસ છે એની સાથે છિદ્ર મારફતે પસાર થઈ અને ભળી જાય છે
અને અંતે તમે ઈ આકૃતિમાં જોઈ શકો કે છિદ્ર મારફતે પસાર થઈ અને કોષરસ ભેગો થઈ જાય છે તો યુગ્મનજનું નિર્માણ થતું જોવા મળે છે. આના પરિણામે જે નરકોષ છે એ ખાલી થયેલો છે, જ્યારે માદા કોષ છે એમાં યુગ્મનજનું નિર્માણ થયેલું જોવા મળે છે. તો લેટરલ કન્જુગેશન એના બે પ્રકાર છે. A થી C જે છે એ ઇનડાયરેક્ટ લેટરલ કન્જુગેશન બતાવેલું છે. ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ રીતે થતું લેટરલ કન્જુગેશન પાશ્ચીય સંયુગ્મન, જ્યારે ઈ આકૃતિ જે છે એમાં ડાયરેક્ટ લેટરલ કન્જુગેશન એટલે કે પ્રત્યક્ષ રીતે થતું, સીધું કોષમાંથી છિદ્ર ઉત્પન્ન થાય અને માદા કોષની અંદર નર કોષ છે દાખલ થઈ જાય એ રીતે થતું કન્જુગેશન બતાવેલું છે મિત્રો. તો આ પ્રશ્ન પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાતો હોય છે, તો ખાસ સમજી લેજો. આ ઉપરાંત સ્પાઇરોગાયરામાં અલિંગી અને વાનસ્પતિક પ્રજનન પણ થતું જોવા મળે છે. તો અલિંગી પ્રજનન અચલ બીજાણુઓ દ્વારા ઘણી વખત થતું હોય છે, જેને અંગ્રેજીમાં આલ્પેનોસ્પોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્પાઇરોગાયરા જલીય હોવા છતાં તેમાં ચલિત બીજાણુઓ જોવા મળતા નથી. તેમાં અમુક કોષોમાં કોષરસ મધ્યમાં એકઠો થાય છે અને તે અચલ બીજાણુ તરીકે કાર્ય કરે છે. આવા અચલ બીજાણુ ઉત્પત્તિ સમયે પોતાની મૂળ સંરચના ગુમાવે છે અને પાતળી ત્વચાયુક્ત અચલ બીજાણુ ઉત્પન્ન કરે છે, જેનું મુખ્ય કાર્ય પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવાનું હોય છે. અને આ બીજાણુ જે છે એને યોગ્ય વાતાવરણ મળે તો તરત જ એ અંકુરિત થઈ અને નવા સ્પાઇરોગાયરાનું નિર્માણ કરે છે. ત્યારબાદ એ નવો સ્પાઇરોગાયરા જે બને એમાંથી એક ભાગ નીચેનો જે છે એ હોલ્ડ ફાસ્ટ અથવા તો દઢગ્રહ તરીકે કામ કરે અને તે પોતાને સ્પાઇરોગાયરાને કોઈ પણ પથ્થરની સપાટી પર એ ચોંટાડી દે છે, જ્યારે ઉપરનો ભાગ છે એ સતત વિભાજનો પામી અને એમાંથી સ્પાઇરોગાયરાના તંતુઓનું નિર્માણ કર્યા કરે છે મિત્રો. હવે જે બીજી પદ્ધતિ છે એ છે અવખંડન દ્વારા. અવખંડન એટલે ટુકડા થવા, ફ્રેગમેન્ટ્સ થવા. ઘણી વખત સ્થિર પાણી હોય તો એમાં માછલીઓ હોય અથવા કોઈ વખત એસિડિક પાણી, તાપમાન અને બીજા ઘણા બધા કારણો હોય જેના લીધે સ્પાઇરોગાયરાનું નાના નાના ટુકડાઓમાં વિભાજન થઈ જાય. હવે યાદ રાખજો મિત્રો, આ દરેકે દરેક ટુકડો છે એ નવું વાતાવરણ મળે તો એમાંથી નવું સ્પાઇરોગાયરા ઉત્પન્ન કરી શકે, જે વાનસ્પતિક પ્રજનનની ખૂબ જ જાણીતી પદ્ધતિ તરીકે આપણે સૌ ફ્રેગમેન્ટેશન એટલે કે ટુકડા છે એને ઓળખીએ છીએ. મિત્રો, અંતે આપણે સ્પાઇરોગાયરાના જીવનચક્ર વિશે વાત કરીશું. સૌ પ્રથમ ઉપરની તરફથી આપણે શરૂ કરીશું અને પાછા ત્યાં જ પહોંચીશું. તો વાનસ્પતિક સ્પાઇરોગાયરા જે હોય છે પ્લાન્ટ બોડી, એમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય હોય છે. સામાન્ય રીતે વનસ્પતિ પોતાનું સઘળું જીવન છે એ જન્યુજનક અવસ્થામાં ગુજારતું હોય છે. માત્ર થોડા સમય માટે જ એમાં બીજાણુજનક અવસ્થા જોવા મળે છે, માટે જન્યુજનક અવસ્થા એ મુખ્ય અવસ્થા છે, જ્યારે બીજાણુજનક અવસ્થા છે એ ગૌણ અવસ્થા જોવા મળે છે. હવે વાનસ્પતિક જે સ્પાઇરોગાયરા છે એમાં જન્યુધાનીઓ ઉત્પન્ન થાય છે. એમાં નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થાય છે, જેને મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ બંને જન્યુઓ બહારથી તમને સમાન દેખાતા હોય છે, પરંતુ જનીનિક દ્રષ્ટિએ જુદા જુદા હોય છે. એ બંને વચ્ચે ફલન થાય છે, સંયુગ્મન થાય છે, જે આપણે આગળ જોયું બે રીતે થઈ શકે. સોપાનાવત સંયુગ્મન પણ થાય અથવા પાશ્ચીય સંયુગ્મન પણ થાય. તો એના પરિણામે ફલન થાય છે. ફર્ટિલાઇઝેશન ઇઝ અકર્ડ અને ફલન થયા પછી તરત જ યુગ્મનજનું નિર્માણ થાય છે. ધ ઝાયગોટ ઇઝ ફોર્મ્ડ અને આ યુગ્મનજ છે એ દ્વિકીય કે 2n રંગસૂત્રોની સંખ્યા ધરાવે છે મિત્રો, કારણ કે તે ફલન પછી ઉત્પન્ન થયું છે. હવે ફલન થઈ ગયા બાદ મિયોસિસ કે અર્ધીકરણની પ્રક્રિયામાંથી એક યુગ્મનજમાંથી 4 એકકીય જન્યુઓ ઉત્પન્ન થાય છે. એટલે ફરીથી જન્યુજનક અવસ્થા આવી જાય છે અને આ જન્યુજનક અવસ્થામાંથી દરેક જે જન્યુ છે એ પાછા ઘણી વખત સમાન પ્રકારના વિભાજનો દ્વારા બીજા જે છે એ એકકીય જન્યુઓ ઉત્પન્ન કરતું હોય છે અને ઘણી વખત સીધું જે અંકુરણ પામી અને એમાંથી નવું વાનસ્પતિક સ્પાઇરોગાયરા છે એનું નિર્માણ કરતું હોય છે મિત્રો. એટલે સ્પાઇરોગાયરાનું જીવનચક્ર ખૂબ જ સરળ છે. જન્યુધાનીઓ ઉત્પન્ન કરે, નર ને માદા જન્યુ ફલન થાય, એ યુગ્મનજ ઉત્પન્ન કરે, વળી પાછું અર્ધીકરણ થાય, જન્યુઓ ઉત્પન્ન કરે અને આ જન્યુઓમાંથી ફરીથી સ્પાઇરોગાયરા વેજીટેટિવ અથવા તો પ્લાન્ટ બોડી છે એનું નિર્માણ કરે છે. તો આ સ્પાઇરોગાયરાનું જીવનચક્ર છે એ પણ ઘણી વખત પરીક્ષામાં જે એક્ઝામિનર્સ છે એ પૂછતા હોય છે. તો જો આપણે સમજ્યું હોય તો એને સરળતાથી આપણે લખી શકીએ.
આ થોડી રેફરન્સ બુક્સ પણ છે મિત્રો. મારા દરેક વિડીયોઝમાં હું આ રેફરન્સ બુક્સ વિશે તમને જણાવું છું. દાસ દત્તા ગાંગુલી વન ઓફ માય ફેવરિટ છે. વશિષ્ઠની પણ બુક છે અને બીજી બહુ બધી છે કે જે તમે રિફર કરી શકો, એને તમે વાંચી શકો, એને જોઈ શકો. તો એના માટે રેફરન્સ પણ આપેલા છે. મિત્રો, અંતે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપે મને સાંભળ્યો, શાંતિથી તમે સ્પાઇરો ગાયરાને માણી અને શીખવાની કોશિશ કરી, માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો તમને ગમ્યો હોય વિડીયો અને તમે કોઈ સજેસ્ટ પણ કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તો ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો જે ઇન્ટરેસ્ટેડ હોય એમને શેર પણ કરજો. એન્ડ યસ, તમે જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી જ દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ એ ગ્રેટ ડે, હેવ એ ગુડ ટાઈમ. આવજો, બાય બાય, બેસ્ટ લક ટુ ઓલ ઓફ યુ.